લોટના દીવાથી કરો આ ઉપાય, ધનની અછત સહિત અનેક સમસ્યાઓ દૂર થશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોટનો દીવો પ્રગટાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। લોટના દીવા વિશે એવી માન્યતા છે કે તે ખાસ સંજોગોમાં અને ખાસ દિવસોમાં પ્રગટાવવામાં આવે છે। આ વિડીયોમાં અમે તમને લોટના દીવા સંબંધિત ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની સામે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। દીવાના પ્રકાશથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે। આ કારણથી સનાતન ધર્મમાં દીવાને અલગ મહત્વ આપવામાં આવ્યું છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ દીવો પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે। એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે। આપણા શરીરની રચના માટે જવાબદાર 5 તત્વોમાં અગ્નિ પણ એક છે। એટલું જ નહીં, અગ્નિ એ ભગવાન સૂર્યનું બદલાયેલું સ્વરૂપ છે। દીવાને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે। લોકો પોતાના ઘરમાં તાંબા, પિત્તળ અથવા માટીના દીવા પ્રગટાવીને ભગવાનની પૂજા કરે છે। પરંતુ શું તમે લોટના દીવાનું મહત્વ જાણો છો? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોટનો દીવો પ્રગટાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। લોટના દીવા વિશે એવી માન્યતા છે કે તે ખાસ સંજોગોમાં અને ખાસ દિવસોમાં પ્રગટાવવામાં આવે છે। આ વિડીયોમાં અમે તમને લોટના દીવા સાથે સંબંધિત ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ। આ પગલાં અનુસરો। 1. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સ્થિતિમાં તમારે લોટ સંબંધિત ઉપાયો અપનાવવા જોઈએ। તમારે ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવી જોઈએ। તેના માટે લોટનો દીવો લઈને દરરોજ દેવી લક્ષ્મીની સામે પ્રગટાવો। 2. કુંડળીમાં રાહુકેતુના દોષોને દૂર કરવા માટે ઘરના મંદિરમાં લોટનો દીવો પ્રગટાવો। આ દરમિયાન અળસીના તેલનો ઉપયોગ કરો। આ સિવાય શનિવારે સરસવના તેલમાં દીવો પ્રગટાવવાથી શનિ ગ્રહના પ્રકોપથી મુક્તિ મળશે। 3. આર્થિક તંગી દૂર કરવા માટે જો તમે નિયમિતપણે લોટનો દીવો પ્રગટાવો છો તો તમે તેનાથી સંબંધિત અન્ય ઉપાય અપનાવી શકો છો। આ માટે લોટમાં હળદર ભેળવીને મસળી લો। સાથે જ આ દીવામાં દેશી ઘીનો ઉપયોગ કરો। 4. જો લોટનો દીવો પ્રગટાવવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે તો પછી આ ઉપાય કરવાનું બંધ ન કરો। ઉપાય કરનાર વ્યક્તિએ નિયમો પ્રમાણે દીવો પ્રગટાવવો જોઈએ અને તેને અમુક સમયગાળા દરમિયાન ચાલુ રાખવું જોઈએ। જો તેને અધવચ્ચે છોડી દેવાથી ઈચ્છા પૂરી કરવી મુશ્કેલ થઈ જાય છે। 5. કહેવાય છે કે હનુમાનજી પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે। તેની પૂજા કરવા માટે તમે લોટનો દીવો ઉપયોગ કરી શકો। તેમાં સરસવનું તેલ નાખી દીવો પ્રગટાવી શકો। હનુમાનજી માટે તમે 11 મંગળવારે લોટનો દીવો કરી શકો છો।